ચોમાસાને આમ તો ઘણા દિવસથી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ વિશે માહિતી આપી રહ્યા છીએ, મુજબના પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી રહ્યા છે, પણ મેઇન વસ્તુ છે નૈઋત્યનું ચોમાસું ક્યારે. ત્યારે હું આપને જણાવી દઉં જે મહારાષ્ટ્ર સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચીને ત્યાં નિષ્ક્રિય થયું છે, પણ હવે આવનારા દિવસમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેની આમ તો આપણે થોડા દિવસ પહેલા પણ વાત કરી હતી કે 15-16 તારીખ આસપાસ અરબ સાગરની અંદર એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે. નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય પણ થશે, પણ આ અરબ સાગરની જે સિસ્ટમ બનવાની છે તેનો ગુજરાતને ખૂબ ઓછો લાભ મળે તેવી પણ શક્યતાઓ છે. એટલે 16-17 તારીખથી જે સિસ્ટમની અસર થશે એ લગભગ આપણે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય તેને થોડોક લાભ મળશે, બીજા વિસ્તારોને એનો લાભ કદાચ બહુ નહીં મળે. પણ 16-17 તારીખે જે સિસ્ટમ સક્રિય થશે તે અરબ સાગરમાંથી જેવી રીતે થોડા દિવસ પહેલા જે એક લો પ્રેશર અને ડિપ્રેશન બન્યું હતું એ જેવી રીતે રત્નાગીરી પાસેથી મહારાષ્ટ્ર ઉપર થઈને મધ્યપ્રદેશ ઉપર નીકળ્યું હતું એ ટ્રેક ઉપર આ સિસ્ટમ જાય તેવી શક્યતાઓ છે. જે રત્નાગીરી એટલે કે મહારાષ્ટ્ર ઉપર થઈ અને ત્યાંથી મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ નીકળી જશે, પણ એ મહારાષ્ટ્ર થઈને મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ જશે એટલે એને કારણે 16 થી 20 તારીખ દરમિયાન આપણે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં નવસારી હોય, વલસાડ હોય, વાપી છે, ડાંગ જિલ્લો છે એટલા વિસ્તારોને એને વરસાદનો લાભ મળી શકે. એની સાથોસાથ દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારને પણ 16 થી 20 તારીખની અંદર વરસાદનો લાભ મળી શકે છે. બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ કદાચ ચાલુ રહેશે, બીજા વિસ્તારમાં હમણાં વરસાદની શક્યતાઓ નહીં માનીને ચાલવાનું. આ એક ચોક્કસ છે કે નૈઋત્યનું ચોમાસું જે મહારાષ્ટ્ર આસપાસ રોકાયું છે આ સિસ્ટમ 16 તારીખ આસપાસ બનશે એટલે એક વખત વેગ ચોક્કસથી મળશે, પણ એ વેગ મળવા છતાં પણ ગુજરાતને એનો લાભ ન મળે તેવી પણ શક્યતાઓ છે. તો ખાસ કરીને ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસું ક્યારે એની અંદર જોવા જઈએ તો આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમોની અંદર પણ જણાવેલું છે કે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે કે 22 જૂનથી લઈને 28 જૂનનું જે સેશન હશે એ સેશનમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તમામ વિસ્તારોને 22 થી 28 જૂનમાં લાભ મળવાની શક્યતાઓ છે. જે વિસ્તારો રહી જાય એટલે કે કચ્છના વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતના વિસ્તાર છે જેમ કે સાબરકાંઠા, બનાસકાંઠા હોય, વાવ-થરાદ હોય, પાટણ મહેસાણાના વિસ્તારો હોય, આ કદાચ જૂન મહિનામાં બાકાત રહીએ તો એને પછી જુલાઈ મહિનાની 3 થી 7 તારીખમાં વારોનો આવી શકે. આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ 22 થી 28 જૂન અને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું આ આપણે આગાહી વાર્ષિક કાર્યક્રમની અંદર આપેલી છે, એને જ આપણે કન્ટિન્યુ ફોલો કરવાની છે, કેમ કે અત્યાર સુધી જે હતા એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા હતા અને જે 16 તારીખથી અરબ સાગરની જે સિસ્ટમ અસર કરશે ને એની અંદર પણ જે ગુજરાતને લાભ મળશે એ પણ સીમિત વિસ્તારોની અંદર હશે. મેં આપને જણાવ્યું એમ કે જે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એટલા વિસ્તારને લાભ મળી શકે છે. એટલે ગુજરાતને હજુ પણ ચોમાસા માટે લાંબી રાહ જોવાની રહેશે. એટલે ઘણા બધા મિત્રો છે આપણે ઘણા સમયથી પૂછી રહ્યા હતા પરેશભાઈ હવે નૈઋત્યનું ચોમાસું ક્યારે, એટલે નૈઋત્યના ચોમાસાનો આ ખાસ અગત્યનો આપણો વિડીયો છે ને એક પ્રકારે ખેડૂતોને જવાબ પણ છે. બીજી વાત એ પણ છે કે કદાચ લેટ થાય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે ભલે 15 જૂને ચોમાસું ગુજરાતમાં દર વર્ષે પ્રવેશ કરતું હોય, આ વર્ષે કદાચ 5-7 દિવસ લેટ થાય પણ નબળું તો નથી થવાનું, જે આપણે દરેક વિડીયોની અંદર વાત કરીએ છીએ. અને આ વાત આપણે ઘણા સમયથી કરી રહ્યા હતા કે 2025નું ચોમાસું છે એ સમય કરતા લેટ થશે અને લેટ થતું દેખાઈ પણ રહ્યું છે. એમાં પણ જે અત્યારે અરબ સાગરમાં સિસ્ટમ બનવા જઈ રહી છે એક એવી આશા હતી કે એને કારણે એ સિસ્ટમ છે એ કદાચ ગુજરાતને લાભ આપશે, પણ 16 થી 20 તારીખમાં પણ એ સિસ્ટમ છે એ ગુજરાતને કોઈ ખાસ લાભ આપવામાં સફળ નહીં રહે. એટલે આ ખાસ અગત્યની માહિતી છે, વિશેષ માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ.